उत्तरम यत् समुद्रस्य हिमाद्रेश्चैव दक्षिणम वर्षम तद भारत नाम भारती यत्र संसतिः। अर्थात સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે રહેલા આ સ્થળનું નામ ભારત વર્ષ છે અને તેના સંતાનો સૌ ભારતીયો છે। તમને એમ થાય કે અચાનક સંસ્કૃતના શ્લોક સમજાવવાનું મુકેશભાઈએ કેમ શરૂ કરી દીધું, પરંતુ મિત્રો ભારતનો એક પ્રાચીન ગ્રંથ છે વિષ્ણુ પુરાણ, અને આ હું હમણાં જે મેં વાત કરી તમને એ વિષ્ણુ પુરાણનો આ શ્લોક છે। અને આ વિષ્ણુ પુરાણ ગ્રંથમાં ભારતીય સંસ્કૃતિનો મહિમા ગાવામાં આવ્યો છે। સામાજિક વિજ્ઞાન પહેલો પાઠ ભારતનો વારસો, આ પાઠમાં આપણે ભારતીય સંસ્કૃતિ અને આપણા પૂર્વજોએ આપણને જે વારસામાં કેટલી ભવ્યતા આપી છે, પ્રાચીન સમયમાં આપણી ભારતીય સંસ્કૃતિ કેટલી ભવ્ય હતી એની ઝાંખી કરવાની છે। મારી દ્રષ્ટિએ ખૂબ મહત્વનો પાઠ છે મિત્રો, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે આપણા યુવાનો આપણી ભારતીય સંસ્કૃતિને એક બાજુ મૂકી દઈને પાશ્ચાત્ય સંસ્કૃતિની પાછળ ખેલાબીના છે। અત્યારે આપણું બધું સામાન્ય લાગે છે અને બધાને અમેરિકા અને ઇંગ્લેન્ડ અને આ બધા વિદેશના જે કાંઈ રહેણી કેણી, આચાર વિચાર, ધર્મ અને એ બધી બાબતો ઉપર, અંગ્રેજી ભાષા, આ દરેક ઉપર દરેકને ઘેલું લાગ્યું છે। જોકે હમણાં કોરોનાની થપાટ પછી હવે પાછા થોડોક સુધારો થયો છે। એમાં હવે આપણે માત્ર મને તમને નહીં, આખા વિશ્વને આપણી ભારતીય સંસ્કૃતિનું મહત્વ સમજાયું છે। આપણી રહેણી કેણી, આપણો ખોરાક, આપણો પોશાક, જીવન જીવવાની ઢબ, આપણી કોઈ પણ બાબત તમે જુઓ એ વિદેશના લોકો અત્યારે આજે સ્વીકારતા થયા છે। અને આપણે પણ એ સ્વીકારવું જ પડશે આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અને આપણા વિકાસ માટે। ત્યારે આ ભારતીય સંસ્કૃતિ વિશે આપણે આ પાઠમાં અભ્યાસ વિગતવાર કરવાનો છે। મેં શ્લોકની શરૂઆત કરી એમ વિષ્ણુ પુરાણનો જે શ્લોક મુજબ વાત વિષ્ણુ પુરાણમાં ભારતીય સંસ્કૃતિનો મહિમા ગાવામાં આવ્યો છે, અને આ વિષ્ણુ પુરાણમાં ભારતનો પરિચય આપતો એક પહેલો જે આ શ્લોક છે, મેં તમને કીધું કે સમુદ્રની ઉત્તરે, ભારતની દક્ષિણે આપણને ખબર છે હિન્દ મહાસાગર છે, તો એની ઉત્તરે આપણો ભારત દેશ છે, અને હિમાલયની દક્ષિણે, ભારતની ઉત્તરે હિમાલય છે તો હિમાલયની દક્ષિણે ભારત દેશ છે। પૂર્વ અને પશ્ચિમ બાજુની શ્લોકમાં વાત નથી થઈ, પણ આપણે જાણીએ છીએ કે ભારતની પૂર્વે બંગાળાની ખાડી છે અને ભારતની પશ્ચિમે અરબ સાગર છે। તો પશ્ચિમે અરબ સાગર, પૂર્વે બંગાળાની ખાડી અને દક્ષિણે હિન્દ મહાસાગર, આ ત્રણ બાજુ સમુદ્ર અને ઉત્તરમાં હિમાલય, આ ચાર કુદરતી સીમાઓથી રક્ષાયેલો એવો આપણો આ સરસ મજાનો દેશ છે। આપણે શુભ કાર્યમાં કઈ સંકલ્પ કરતા હોઈએ ત્યારે એ સંકલ્પ વખતે નામ બોલીએ છીએ ભારત વર્ષ, ભરતખંડ, જમ્મુ દ્વીપ, આર્યાવ્રત, તો આ બધા શબ્દો એ આપણા ભારત દેશ માટેના નામ છે। અને આ ભારત દેશ આપણે વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ વાત કરીએ તો વિસ્તારની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં 7મું અને વસ્તીની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં 2જું સ્થાન આપણા ભારત દેશનું છે। આ ભારત દેશ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। તો અહીંયા વાતમાં મિત્રો આપણો 2 માર્કનો પહેલો પ્રશ્ન આવ્યો। દરમિયાનમાં હું તમને વાત કરી દઉં કે ભારતનો વારસો એસએસસી બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે 3 માર્કનો પાઠ છે, અને મહદઅંશે 1 માર્કનો પ્રશ્ન અને 2 માર્કનો પ્રશ્ન આ પાઠમાંથી પૂછાય છે। તો અહીંયા પહેલો 1 માર્કનો પ્રશ્ન તમને પૂછી શકે કયા ગ્રંથમાં ભારતીય સંસ્કૃતિનું મહત્વ ગાવામાં આવ્યું છે, તો તમે કહી શકો વિષ્ણુ પુરાણ। અને 2 માર્કનો પ્રશ્ન તમને પૂછે કે સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો, તો આ સંસ્કૃતિના સંદર્ભમાં આપણે ભારતનો પરિચય શું આપી શકીએ મિત્રો? તો કે ભારત દેશ 3 બાજુએ સમુદ્ર અને 1 બાજુએ હિમાલયથી ભારતની સીમાઓ રક્ષાયેલી છે, એવા આ ભારત દેશને શુભ પ્રસંગોએ ભારત વર્ષ, ભરતખંડ, જમ્મુદ્વીપ, આર્યાવ્રત આવા બધા શબ્દો વપરાય છે। આ ભારત દેશ જે છે એ વિશ્વમાં
વસ્તીની દ્રષ્ટિએ આખા વિશ્વમાં બીજું અને વિસ્તારની દ્રષ્ટિએ 7મો ક્રમ ધરાવે છે. વિષ્ણુ પુરાણમાં એનો મહિમા ગાવામાં આવ્યો છે અને બહુ જ ખૂબ જ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો આ ભારત દેશ છે. આટલો આપણો 2 માર્કનો પ્રશ્ન પૂરો થાય. હવે એમાં થોડુંક હજી આગળ જઈએ તો મિત્રો વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓ મિસર, મેસોપોટેમિયા, ઈરાન, ગ્રીસ, ચીન અને સિંધુ ખીણની સંસ્કૃતિ. તો ઇતિહાસકારો, હું નથી કહું છું એમ નથી, તમે માનો છો એવું નથી, પણ ઇતિહાસકારો અને સંશોધકો પણ એમ કે અત્યારે સ્વીકારતા થયા છે કે આ બધી જ સંસ્કૃતિઓમાં જો સર્વાંગ સુંદર, બધા જ અંગે બહુ સરસ મજાની સુંદર સંસ્કૃતિ હોય તો એ ભારતીય સંસ્કૃતિ છે. ભારતની સંસ્કૃતિ એટલે બીજા શબ્દોમાં કહીએ તો સિંધુ ખીણની સંસ્કૃતિ. આ સિંધુ ખીણની એટલે કે ભારતની સંસ્કૃતિ એ માત્ર ઉપયોગિતાના સંદર્ભવાળી જ નહોતી, પણ સર્વાંગ સુંદર હતી. આયોજન પૂર્વકની જો વિશ્વની કોઈ પણ સંસ્કૃતિ હોય તો એ જે છે એ ભારતીય સંસ્કૃતિ છે. બીજા શબ્દોમાં કહું તો સચ્ચિત અને આનંદનો અનુભૂતિ કરાવતી વિશ્વની કોઈ પણ સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. આ ભારતીય સંસ્કૃતિમાં આપણા 2 મહત્વના મૂલ્યો બતાવ્યા છે. ખાસ યાદ રાખજો મિત્રો, ભારતીય સંસ્કૃતિના 2 મહત્વના મૂલ્યો અહિંસા અને વિશ્વ શાંતિ. કયા કયા છે ભારતીય સંસ્કૃતિના 2 મહાન મૂલ્યો? તો કે અહિંસા અને વિશ્વ શાંતિની આજે સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે. ત્યારે અહીંયા પહેલા તો મનમાં પ્રશ્ન થાય કે પણ સાહેબ સંસ્કૃતિ એટલે શું? ભારતીય સંસ્કૃતિ એટલે એ તો આપણે વાત કરીએ છીએ, પણ સંસ્કૃતિ એટલે શું? તો એનું એક સામાન્ય ઉદાહરણ આપું કે નમસ્તે એ આપણી ભારતીય સંસ્કૃતિ અને હેલો હાઉ આર યુ એ આપણી પાશ્ચાત્ય સંસ્કૃતિ. ખ્યાલ આવ્યો હું શું કહેવા માંગુ છું? સંસ્કૃતિ એટલે જીવન જીવવાની ઢબ. સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિની વ્યાખ્યા આપણે શું આપશું? સંસ્કૃતિ એટલે જીવન જીવવાની ઢબ. જીવન માણસ કઈ રીતે જીવે છે એ એની સંસ્કૃતિ ઉપર આધાર રાખે છે. અને આમ તમે જોઈએ તો આપણે શબ્દ વાપર્યો સિંધુ ખીણની સંસ્કૃતિ. કેમ? તો આપણે ભણી ગયા છીએ કે પાષાણ યુગમાં માનવી પથ્થરમાં ઘર બાંધીને, ગુફા બાંધીને રહેતો હતો. એમાંથી ધીમે 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 સિંધુ અને રાવી નદીના કાંઠે લોકો આપણી સંસ્કૃતિ પાંગરી. આવો શબ્દ આપણે ભણી ગયા છીએ. એટલે સિંધુ અને રાવી નદીના કાંઠે માનવીએ ઘર બાંધી વ્યવસ્થિત રીતે રહેવાનું શરૂ કર્યું, વ્યવસ્થિત રીતે પોતાનો વિકાસ શરૂ કર્યો. પ્રાણી સમાજ અને માનવ સમાજ એ 2 વચ્ચે જો મોટો તફાવત હોય તો એ છે મિત્રો સંસ્કૃતિ અને સભ્યતાનો. આ સંસ્કૃતિ વસ્તુ જે છે કે જે મનુષ્યને બીજા પ્રાણીથી જુદો પાડે છે. તો આમ બીજી રીતે સંસ્કૃતિની વ્યાખ્યા એ પણ આપી શકાય કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. માનવ મનનું ખેડાણ. આપણા મનનું જે કઈ ખેડાણ થાય, આપણા મનમાં નવું નવું કંઈક સ્ફુરે, આવું જેવું કંઈક મનમાં કંઈક આવતું જાય, જે મનમાં કંઈક નવું સ્ફુરતું જાય એ બધું આપણે આપણા જીવનમાં ઉતારતા જઈએ અને આપણી જીવવાની કંઈક પદ્ધતિ બદલાવીએ. સામાન્ય ઉદાહરણ આપું તમને, 2-3 આપણે મુદ્દા જોવાના જ છે, પણ સામાન્ય 2-3 ઉદાહરણ આપું કે આપણા વડીલો પહેલા ધોતિયું, જબ્બો, માથે ટોપી આ પહેરતા. અત્યારે આપણે જુદા કપડા પહેરતા થઈ ગયા છે. બહેનોના કપડા અત્યારે દિવસે દિવસે બદલાતા જાય છે. આ કપડાની વાત થઈ. એવી રીતે ખોરાક, પેલા ઘરે ઘરે દરરોજ સાંજે ખીચડી, શાક, રોટલી, રોટલા, ભાખરી આ હતું. એમાંથી હવે પિઝા, બર્ગર, હોટડોગ ઉપર આપણે જતા રહ્યા. ત્યારે આ બધી વસ્તુઓ જે છે એ આપણે જીવન શૈલી બનાવીતા જઈએ છીએ. આપણા જીવન જીવવાની પદ્ધતિમાં બદલાવ જે આવતો જાય છે એ આપણી સંસ્કૃતિ ઉપર અસર. કાળક્રમે દેશ કે સમાજમાં ધીમે ધીમે જે કઈ પરિવર્તન થાય, સુધારા થાય, એ બધાને લીધે જુદા જુદા સમાજની સંસ્કૃતિ જુદી જુદી બનતી જાય છે. અને થોડીક અઘરી કહી શકાય, પણ એક હું તમને સંસ્કૃતિની જો પૂરેપૂરી સંપૂર્ણ વ્યાખ્યા આપું તો માનવ સમાજની ટેવ, મૂલ્ય, આચાર વિચાર, રહેણીકરણી અને જીવન. શું ફરી વખત? માનવ સમાજની ટેવ, મૂલ્ય, આચાર વિચાર, રહેણીકરણી અને જીવન
ટેવ, મૂલ્ય, આચાર વિચાર, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો. તો આ સંસ્કૃતિની વ્યાખ્યા છે મિત્રો. માનવ સમાજની ટેવ, મૂલ્ય, આચાર વિચાર, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ. અને હવે સાવ ટૂંકી ભાષામાં એકદમ સરળ તમને કહી દઉં તો ગુફાથી ઘર સુધીની માનવીની વિકાસ યાત્રા. ગુફામાં રહેતો હતો, એમાંથી હવે ઘરમાં રહેવા આવ્યો. એ દરમિયાન જે કાંઈ એને વિકાસ યાત્રા કરી, આદિ માનવ રખડતો ભટકતું જીવન જીવતો, એમાંથી માણસ ઝાડપાનના કપડા પહેરતો, અંગ ઢાંકતો થયો ઝાડપાનના પાંદડાથી, એમાંથી કપડા પહેરતો થયો, ખોરાક રાંધતો થયો, ઘર વસાવી રહેવા માંડ્યો, અને અત્યારે આપણે જે કાંઈ આ બધી ભૌતિક સુખ સગવડો ભોગવતા ગયા. આ બધાનો સમાવેશ આપણે શેમાં કરીએ છીએ મિત્રો? તો કે સંસ્કૃતિમાં કરીએ છીએ. તો આ રીતે આપણી જે આ સંસ્કૃતિ છે એ ભારતીય સંસ્કૃતિ સિંધુ ખીણથી આપણે શરૂઆત થઈ તો આપણે કીધી, પણ આજ દિન સુધીમાં અનેક લોકોએ પોતાની બુદ્ધિ શક્તિ, આવડત, કલા કૌશલ્ય અને જ્ઞાન દ્વારા સમૃદ્ધ બનાવી છે. આ ભારતીય સંસ્કૃતિને સમૃદ્ધ બનાવવામાં કોનો મહત્વનો ફાળો છે? તો કે ભારતીય સંસ્કૃતિને સમૃદ્ધ બનાવવામાં અનેક ઋષિ મુનિઓ, સંતો, વિદ્વાનો, વિદુષીઓ, ચિંતકો, કલાકારો, કારીગરો, વિદ્વાનો, સંશોધકો, ઇતિહાસકારો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, આ બધાનો બહુ મોટો ફાળો છે. કદાચ એકાદું આગુ પાછું થઈ જાય, એકાદું ભૂલી જાય તો ચાલે. ફરી વાર રિપીટ કરું છું, મારે પણ ક્રમ આગો પાછો થશે, કારણ કે આપણે એટલું બધું મગજમાં ગોખતા ન હોય, પણ આપણે શબ્દો યાદ રાખતા હોઈએ. તો કોણ છે? અસંખ્ય ઋષિ મુનિઓ, સંતો, વિદ્વાનો, વિદુષીઓ, વિદ્વાન સ્ત્રીઓ, એના માટે શબ્દ વપરાય છે મિત્રો વિદુષીઓ, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સમાજશાસ્ત્રીઓ, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, આ બધાનો સમાવેશ, સમાજ સુધારકો, આ બધાનો સમાવેશ શેમાં થાય છે મિત્રો? તો કે આ બધા લોકોએ ભારતીય સંસ્કૃતિના વિકાસમાં ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે. આમ આપણે કઈ બાબતનો મુખ્ય અભ્યાસ કરશું? તો કે ધર્મ, શાસન શૈલી, કલા, ચિત્ર, ભાષા, બોલી, પહેરવેશ અને રીત રિવાજ. કઈ બાબત છે? ફરી વખત, તો કે ધર્મ, શાસન શૈલી, કલા, ચિત્ર, ભાષા, બોલી, પહેરવેશ અને રીત રિવાજ, આ બધી બાબતનો સમાવેશ થાય છે. અને આ બધાનો સમાવેશ, આ બધાનો દિવસે દિવસે વિકાસ થતો ગયો અને એમાંથી ભારતની ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ. હવે મિત્રો અત્યારે આપણને અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા આ બધા દેશો મુકેલું લાગ્યું છે. આપણા બધા વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરવા જાય છે, લોકો ત્યાં નોકરી ધંધા મેળવવા માટે જાય છે, ત્યાં કંઈક સંશોધન કરવા શીખવા જાય છે. પણ આજથી અમુક વર્ષો પહેલા સ્થિતિ આખી કંઈક ઊંધી હતી. આપણી ભારતીય સંસ્કૃતિ, એનો આખો વિશ્વમાં એટલી બધી ગણના, મહત્તા અને પ્રશંસા થતી હતી કે વિશ્વભરના લોકો આ આપણા ભારતીય સંસ્કૃતિથી આકર્ષાઈને આપણા ભારતમાં આવતા હતા. એ વખતે ભારતની સમૃદ્ધિ પણ એટલી હતી, અને સાહિત્યિક દ્રષ્ટિએ, વૈચારિક દ્રષ્ટિએ, ખાસ આધ્યાત્મિક દ્રષ્ટિએ, આ દરેક દ્રષ્ટિએ ભારત જે છે બહુ સમૃદ્ધ હતો. અને આ આપણી સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં આવી. એ લોકો પહેલા વેપાર કરવા આવ્યા હતા, પછી ધીમે ધીમે આપણી આવી સરસ મજાની સંસ્કૃતિ જોઈ અને અહીંયા કાયમ વસી ગયા. અહીંયા જે છે ધીમે ધીમે એ લોકો આપણા ભારતીય સંસ્કૃતિના ચોપડીમાં એક સરસ શબ્દ વાપર્યો છે, મહાનદ. આપણી સંસ્કૃતિના મહાનદમાં આ બધી પ્રજાઓ ભળતી ગઈ. હવે એ બધી પોતાની કઈક રીત રિવાજ, રહેણી કહેણી, આચાર વિચાર, માન્યતા, બોલી, પોશાક, ખાણીપીણી, આ બધી બાબતને એ લોકો લઈને આવ્યા હોય.
એ લોકો એમની પોતાની સંસ્કૃતિ હતી, આપણે આપણી સંસ્કૃતિ, એ બંને વચ્ચે કંઈક આદાન પ્રદાન થયું અને એ લોકોના કેટલાક સારા મૂલ્યો આપણે પણ સ્વીકાર્યા, આપણા ઘણા બધા મૂલ્યો એ લોકોએ સ્વીકાર્યા અને એમ કરતા કરતા આખી જે આપણી સંસ્કૃતિ જે છે એ વધારે ને વધારે સમૃદ્ધ બનતી ગઈ. એક પેઢીમાંથી બીજી પેઢીમાં દિવસે દિવસે આ વારસાનું સ્થાનાંતરણ થતું ગયું અને આપણો વારસો એકદમ વૈવિધ્યપૂર્ણ અને સાથે સાથે સાતત્યપૂર્ણ થતો ગયો. આજે મિત્રો તમને વાત કરું અત્યારે કોરોનાના સંદર્ભમાં તો જુઓ તો અત્યારે આ ભારતીય સંસ્કૃતિ જે છે, આપણા યોગ છે, આ યોગે અત્યારે વિશ્વ એની પાછળ ઘેલું બન્યું છે. પણ આપણે દુઃખ એ વાતની છે કે યોગા થઈને પાછું આવ્યું ને ત્યારે આપણે એને સ્વીકાર્યું, આપણે સવારના પોરમાં યોગા કરવા બેઈએ, પણ યોગા નહીં, વાયુઓ જીએ એ લોકોએ ઉચ્ચાર યોગા કર્યું, પણ ભારતીય સંસ્કૃતિ યોગની છે. આપણા ઋષિ મુનિઓ વર્ષોથી કરતા આવ્યા છે. આપણને 20 દિવસ ઘરમાં રહેવાનું કીધું તો કીડીયું ચડવા માંડી, આપણને કેટલીય તકલીફો થઈ ગઈ, પણ આપણા ઋષિ મુનિઓ વર્ષોના વર્ષો સુધી ગુફામાં બેસીને તપ કરતા હતા, એને કાંઈ ન થતું. તો ઓછામાં ઓછી આપણે જુઓ આપણા વડીલો કઈ રીતે રહેતા હતા, આપણા ગામડાના લોકો કઈ રીતે રહેતા હતા, આપણા પૂર્વજોએ કઈ રીતની પદ્ધતિ હતી, આપણી જે કઈ 12 મહિનાનું ખોરાક ભરવાની પદ્ધતિ, આપણા પોશાકની અમુક પદ્ધતિ, આપણું રહેણી કરણી, આપણો ધર્મ, આપણી બોલી, આ બધી જ બાબત મિત્રો આવા સંદર્ભે તમે જુઓ તો આપણને પહેલા એવું લાગતું હતું કે આપણે બહુ હોશિયાર થઈ ગયા છીએ અને આપણા પૂર્વજોને કાંઈ ભાન નથી પડતી, પણ આ કોરોનાની એક થપાટે આપણને બધાને શીખડાવી દીધું. આપણને ખ્યાલ આવી ગયો કે આપણા પૂર્વજો જે કરતા હતા ને એ બહુ સારું હતું, એ સરસ હતું. તો આ વસ્તુ છે ભારતીય સંસ્કૃતિ. તો આ ભારતીય સંસ્કૃતિએ આપણને ભવ્ય વારસાની ભેટ આપી છે. તો આ વારસો શું છે અને એ ભારતના વારસાને આપણે 2 ભાગમાં વહેંચીએ છીએ. કયા કયા 2 ભાગમાં, એમાં કયા કયા ઉદાહરણ, અને એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આજનો ટોપિક આપણે શું જોયો, આજના ટોપિકમાં શું જોયા તો કે સૌથી પહેલા સંસ્કૃતિના શબ્દમાં ભારતનો પરિચય જોયો. ત્યાર પછી આપણે મેઇન સંસ્કૃતિની વ્યાખ્યા અથવા સંસ્કૃતિ શબ્દનો અર્થ સમજાવો. ફરીવાર એક મુદ્દો મને રિપીટ કરવા જેવો લાગે છે એટલે હું કરું છું મિત્રો. તો સંસ્કૃતિ શબ્દનો અર્થમાં આપણે સંસ્કૃતિની 4 વ્યાખ્યાઓ લખશું. સૌથી પહેલી સરળ વ્યાખ્યા, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની ઢબ. થોડુંક આગળ જઈએ, માનવ મનનું ખેડાણ. હજી આગળ જઈએ, માનવ સમાજની ટેવ, મૂલ્યો, આચાર વિચાર, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. અને છેલ્લે ટૂંકમાં કહી દઈએ તો ગુફાથી માંડીને ઘર સુધીની માનવીની વિકાસ યાત્રા. તો આ રીતે દિવસ દિવસે કાળક્રમે સંજોગોમાં બદલાવ થતા ગયા અને લોકોની જેમ જેમ રહેણી કરણી જીવન બદલાતા ગયા અને જુદી જુદી સંસ્કૃતિનું નિર્માણ થતું. તો આ સંસ્કૃતિ શબ્દોનો અર્થ જોયા. ત્યાર પછી આપણે ત્રીજો સવાલ જોયો, થોડોક મોટો હતો, એ ભારતનો વૈવિધ્યસભર વારસાનો પરિચય આપો. તો એમાં આપણે આ સચ્ચિત આનંદની અનુભૂતિ જોઈશું, માનવની જે છે અહિંસા અને વિશ્વ શાંતિના મૂલ્યોની 2 વાત કરશું. માનવ સમાજની જે છે અસંખ્ય લોકોએ આવડત, બુદ્ધિ, શક્તિ, કલા કૌશલ્ય દ્વારા જે સમૃદ્ધ બનાવ્યું છે એની વાત કરશું. અને એ આપણે જે ઓલા બધા વાત કર્યા હતા, કોણે કોણે ભારતને સમૃદ્ધ બનાવ્યું એ બધાનો ઉલ્લેખ કરી અને એમની ધર્મ, ભાષા, બોલી, શાસન શૈલી, કલા, ચિત્ર, પહેરવેશ અને રીત રિવાજ ના દ્વારા આપણી સંસ્કૃતિનું સમૃદ્ધ થયું, ભારતની ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું જોશું. અને પછી જોશું કે વારસાનું હસ્તાંતરણ થયું. વારસાનું હસ્તાંતરણ એટલે ઓલી મેં છેલ્લે વાત કરી કે વિદેશી પ્રજાઓ આપણે ત્યાં આવી, એના કેટલાક મૂલ્યો આપણે અપનાવ્યા, આપણા ઘણા બધા મૂલ્યો એ લોકોએ અપનાવ્યા, પરસ્પર આદાન પ્રદાન થયું અને આપણી સંસ્કૃતિમાં ઘણા બધા પરિવર્તનો થયા અને વારસાગત પેઢી દર પેઢી એમાં જે કાંઈ આગળ એ સંસ્કૃતિના મૂલ્યો આગળ વધતા ગયા, એમાં સુધારા થતા ગયા અને એ વસ્તુ એ વારસાનું સ્થાનાંતરણ. આજના દિવસમાં આપણે આ સંસ્કૃતિનો ટોપિક
ની સમજૂતી મેળવ્યા. હવે આ ભારતીય સંસ્કૃતિ મુજબ આપણને કયો વારસો મળ્યો છે, એમાં કયા કયા મુદ્દા છે, એ આપણે નેક્સ્ટ પીરિયડમાં રહેશું. ત્યાં સુધીનું આટલું તૈયાર કરજો.